જય માતાજી મિત્રો, હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે બંને ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ સુરેન્દ્રનગરથી અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો, હાલ ચોમાસું ચાલી રહ્યું છે અને સૌ કોઈને ટેસ્ટી ચટાકેદાર પંજાબી સબ્જી ખાવાની તો ઈચ્છા હોય જ છે। તો આજે તમારા માટે એકદમ સરસ મજાનું સ્પેશિયલ શાહી પાલક પનીર લઈને આવી ગયા છીએ। તો ચાલો મિત્રો, હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ। તો અહીંયા મિત્રો, શાક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા મીઠું લઈ લીધું છે, ત્યારબાદ હિંગ લીધી છે, ત્યારબાદ સંચળ પાવડર લીધો છે, ત્યારબાદ ગરમ મસાલો લીધો છે અને વઘાર કરવા માટે મેં અહીંયા જીરું લઈ લીધું છે। ત્યારબાદ મિત્રો, આપણા શાકના ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં અહીંયા થોડી ખાંડ પણ લઈ લીધી છે। ત્યારબાદ આપણે ઝીણા સમારેલા ટમેટા લીધા છે, ઝીણા સમારેલા ધાણા લીધા છે, ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે। આ ઉપરાંત મેં અહીંયા ઝીણા સમારેલા મોળા મરચાં પણ લઈ લીધા છે, તમે અહીંયા તીખા મરચાં પણ લઈ શકો છો। તદુપરાંત મેં અહીંયા લસણ લીધું છે, હળદર પાવડર લીધો છે અને કશ્મીરી લાલ મરચું પાવડર પણ લઈ લીધો છે। તદુપરાંત મેં અહીંયા મીઠું પણ લઈ લીધું છે। આ ઉપરાંત મિત્રો, અહીંયા મેગી મસાલો, તમાલપત્ર, સૂકા લાલ મરચાં, લવિંગ, બાદિયા, ઇલાયચી આ બધા જ ખડા મસાલાને આપણે લઈ લઈશું। આ ઉપરાંત મેં અહીંયા મિત્રો કાજુ બદામને પણ લીધા છે, સાથે સાથે અહીંયા મેં લીંબુ તેમજ આદુના ટુકડાને પણ લઈ લીધો છે। તો મિત્રો, હવે આપણા શાકનું જે મેઇન પ્રાણ કહેવાય અને મેઇન વસ્તુ કહેવાય તેવી પાલકને મેં અહીંયા ઝીણી સમારીને ત્યારબાદ તેને 2 થી 3 વાર સારા પાણીએ ધોઈને લઈ લીધી છે। મિત્રો, આ રીતે તમે પાલકને ઝીણી સમારીને તેની પેસ્ટ બનાવશો તો તમારું શાક પણ ખૂબ જ ટેસ્ટી બનશે। તો મિત્રો, કુલ મળીને આપણે આટલી વસ્તુનો ઉપયોગ કરીને આપણે આપણું પાલક પનીરનું શાક બનાવશું। તો તમે ચાહો તો આ બધી જ વસ્તુનો વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો। તો મિત્રો, હવે ચાલો આપણે પાલકની પેસ્ટ બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો, અહીંયા એક કુકરની અંદર મેં થોડું પાણી લઈ લીધું છે, ત્યારબાદ એની અંદર 1 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા બાદ આપણે તમામ ઝીણી સમારેલી પાલકને ઉમેરી દેશું અને તેને 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી બાફી લેશું। મિત્રો, આ રીતે ઝીણી સમારેલી પાલકનો આપણે બાફવા માટે ઉપયોગ કરતા હોય આપણી પાલક ખૂબ ઝડપથી ચડી જશે। તો મિત્રો, હવે આપણી પાલક સારી રીતે બફાઈ ગઈ છે, તો તેને આ રીતે સ્ટ્રેનરની મદદથી તેમાં રહેલો વધારાનો પાણીનો ભાગ દૂર કરીને આપણે આપણી પાલકને લઈ લેશું। તો મિત્રો, હવે ચાલો આપણે આપણા સબ્જી માટે બીજી ઉમેરવાની જે રેડ કલરની ગ્રેવી છે તે બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો, મેં ગ્રેવી બનાવવા માટે અહીંયા એક પેનની અંદર તેલ ગરમ થવા માટે લઈ લીધું છે। ત્યારબાદ આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર જીરું ઉમેરીશું। જીરું ઉમેર્યા બાદ તેની અંદર આપણે 1 પિંચ જેટલી હિંગ ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર તમામ ખડા મસાલા ઉમેરીશું। મિત્રો, આપણો પહેલા અપલોડ કરેલા વિડીયો જે કાજુ મસાલાનો હતો તેની અંદર પણ આપણે આ જ રીતથી ગ્રેવી બનાવી હતી, પરંતુ અહીંયા એક જ ઇન્ગ્રેડિયન્ટનો ચેન્જ છે, જેની અંદર આપણે ત્યારે મગજતરીના બી લીધા હતા, જેની જગ્યાએ હાલ આપણે અહીંયા બદામનો ઉપયોગ કરેલો છે। ત્યારબાદ મિત્રો, આપણે આપણા વઘારની અંદર ઝીણું સમારેલું આદું ઉમેરેલું છે। તો મિત્રો, આજે જે આપણે ગ્રેવી બનાવીએ છીએ એ રીતને તમે બરાબર જોઈ લેજો, જેથી ઘણા મિત્રોની કાજુ મસાલા વખતે કોમેન્ટ હતી કે તમે ગ્રેવી કઈ રીતે બનાવી, તો તે પણ આ ગ્રેવીને બનાવતા શીખી શકે। તો મિત્રો, હવે આપણે તેની અંદર કાજુ તેમજ બદામને ઉમેરીને તેને પણ આ રીતે ફ્રાય કરી લેશું। ત્યારબાદ મિત્રો, હવે આપણે તેલની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને આપણી ડુંગળી છે તે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેશું। ત્યારબાદ મિત્રો, આપણે તેની અંદર લસણ ઉમેરીશું। મિત્રો, આપણી તમામ વસ્તુ સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે ઝીણા સમારેલા મરચાં ઉમેરીશું। તો મિત્રો, આપણી બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે। હવે ત્યારબાદ તેની અંદર અંતતઃ ઝીણા સમારેલા ટમેટા ઉમેરીશું અને તેને પણ સારી રીતે ફ્રાય કરી લેશું। તો મિત્રો, ટમેટા ઉમેર્યા બાદ આપણા ટમેટા પણ સારી રીતે ચડી જાય અને આપણું તમામ વેજીટેબલ જે ઉમેર્યું છે સારી રીતે પાકી જાય ત્યારબાદ આપણે તેની અંદર મસાલા કરીશું, જેની અંદર સૌપ્રથમ મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર લીધો છે, તેને પણ આપણે આ બધી વસ્તુ સાથે સારી રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ મિત્રો, હવે આપણે તેની અંદર માપમાં અંદાજે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। મિત્રો, તમે અહીંયા કશ્મીરી લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ અનુસાર વધારે કે ઓછું ઉમેરી શકો છો। ત્યારબાદ મિત્રો, આપણે વઘારની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર 1 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું। મિત્રો, અહીંયા તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો, આ એકદમ ઓપ્શનલ છે, પરંતુ આપણા શાકની અંદર થોડી સ્વીટનેસ આવે એ માટે આપણે અહીંયા ખાંડ ઉમેરી રહ્યા છીએ। તો મિત્રો, આ ઉમેરેલી તમામ વસ્તુને આપણે આપણા વેજીટેબલ સાથે સારી રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ મિત્રો, આપણે આપણા વઘારની અંદર અહીંયા 1 મોટું લીંબુ નીચોવી લેશું। મિત્રો, અહીંયા તમે લીંબુને પણ તમારા જરૂરિયાત મુજબ વધારે કે ઓછું નીચવી શકો છો। મેં અહીંયા શાકની અંદર થોડો ખાટો મીઠો અને ટેંગી ટેસ્ટ આવે એ માટે અહીંયા લીંબુ ઉમેરેલું છે। ત્યારબાદ એન્ડની અંદર આપણી ગેમ ચેન્જિંગ વસ્તુ એટલે કે આપણે મેગી મસાલા એ મેજિક ઉમેરીશું। મિત્રો, આ ઉમેરવાથી આપણા શાકનો સ્વાદ છે એ અલગ જ લેવલે પહોંચી જશે। તો મિત્રો, હવે બધી જ વસ્તુને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરીને હલાવી લેશું। મિત્રો, આ એક પરફેક્ટ ટ્રીક છે, જો તમે આ રીતે ગ્રેવી બનાવશો તો તમે ઘરે કોઈ પણ પ્રકારનું પંજાબી શાક એકદમ સરળતાથી બનાવી શકશો। તો મિત્રો, હવે આ તમામ વસ્તુને લઈને આપણે મિક્સચરની અંદર તેની ફાઇન અને થીક પેસ્ટ બનાવી લેશું। મિત્રો, આપણે આની અંદર કોઈ પણ પ્રકારના પાણીનો ઉપયોગ નથી કરવાનો।
તો મિત્રો જે આપણે બાફેલી પાલક હતી તેની પણ આ રીતે એક પેસ્ટ બનાવી લીધી છે અને તેની સાથે જે આપણે મસાલામાંથી હાલ ગ્રેવી બનાવી પંજાબી શાકની તેને પણ લઈ લીધી છે। તો મિત્રો હવે અહીંયા આપણે પાલક પનીરનું મેઇન વસ્તુ કહી શકાય તેવું પનીર લઈ લેશું। આ રીતે એક પેનની અંદર તેલ ગરમ થવા માટે મૂકીશું અને તેની અંદર પનીરને સારી રીતે ફ્રાય કરી લેશું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા પનીરનો કલર છે એ એકદમ સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને તેનું આઉટર લેયર છે એ એકદમ સરસ મજાનું ક્રિસ્પી થઈ ગયું છે। તો હવે આપણા આ પનીર છે એ શાક બનાવવા માટે એકદમ પરફેક્ટ છે અને રેડી છે। પનીરને આ રીતે આખા જ ફ્રાય કરવાથી આપણા શાકની અંદર તેનો એક સરસ મજાનો ફ્લેવર આવશે। તો મિત્રો આપણે આ બંને ગ્રેવી તેમજ આપણા આ રીતે ફ્રાય કરેલા પનીર આપણે આ બધી જ વસ્તુનો ઉપયોગ કરીને હવે ચાલો આપણે પાલક પનીરનું શાક બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે જે ફ્રાય કરેલું પનીર લીધું હતું તેને આ રીતે નાના ક્યુબ્સમાં કટ કરી લેશું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા પનીરના ક્યુબ છે એ એકદમ સરસ મજાના ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના દેખાઈ રહ્યા છે। તો મિત્રો આ એક ટ્રીક છે કે તમે પૂરેપૂરા પનીરને એક સાથે ફ્રાય કરશો અને ત્યારબાદ તેને કટ કરશો તો તેના તમામ પીસ છે એ ઇક્વલી ફ્રાય થયેલા તમને જોવા મળશે। તો ચાલો મિત્રો હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો મેં અહીંયા એક પેનની અંદર તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। ત્યારબાદ તેની અંદર મેં જીરાનો વઘાર કરેલો છે। આપણું જીરું પ્રોપર સતરાઈ જાય ત્યારબાદ તેની અંદર 1 મિનિટ જેટલી આપણે હિંગ ઉમેરીશું। તો મિત્રો હવે આપણે તેની અંદર આપણે જે ગ્રેવી બનાવી હતી તેને ઉમેરીને તેને પણ સારી રીતે ફ્રાય કરી લેશું। મિત્રો અહીંયા આપણી ગ્રેવીની કિનારી ઉપર તમને જે તેલ દેખાઈ રહ્યું છે તે આપણી ગ્રેવીની અંદર પ્રોપર એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને સારી રીતે હલાવી લઈશું। મિત્રો આ એક ટ્રીક છે, જો તમે આ ટ્રીકને ફોલો કરશો તો તમારે ત્યાં પણ એકદમ ઢાબા સ્ટાઇલ ગ્રેવી વાળું સરસ મજાનું પાલક પનીર બનીને તૈયાર થશે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું તેલ છે એ ગ્રેવીની અંદર સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તેની અંદર પ્રોપર એબ્ઝોર્બ થઈ ગયું છે। તો હવે તેની અંદર આપણે પાલકની પેસ્ટ ઉમેરી દેશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું। તો મિત્રો તમને અમારી આ રેસીપી અને વિડીયો જો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી તમને અમારી ચેનલ પર આવનારી તમામ રેસીપીની માહિતી મળતી રહે। તો મિત્રો અહીંયા આપણી બંને પેસ્ટ છે એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા પાલક પનીરનો એકદમ સરસ મજાનો ગ્રેવી વાળો બેઝ બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે મિત્રો આપણે તેની અંદર પનીરના ક્યુબ્સ ઉમેરી દેશું। તો મિત્રો અહીંયા પનીર ઉમેર્યા બાદ આપણે તેને આપણી ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેશું। તો મિત્રો તૈયાર છે આપણું એકદમ સરસ મજાનું ઢાબા તેમજ રેસ્ટોરન્ટ સ્ટાઇલનું પાલક પનીરનું સરસ મજાનું શાક। તો તમે પણ આને જરૂરથી બનાવજો। તો મિત્રો અહીંયા આપણે સર્વિંગ પ્લેટની અંદર આપણે આપણા પાલક પનીરના શાકને લઈ લીધું છે અને આપણે તેની અંદર જે ફ્રાય કરેલું પનીર હતું તેને આ રીતે ગ્રેટ કરીને ઉમેરી દેશું। તો મિત્રો બનીને તૈયાર છે આપણું સરસ મજાનું રેસ્ટોરન્ટ કે ઢાબામાં મળતું શાહી પાલક પનીરનું શાક। તો મિત્રો તમે પણ અમારી આ રીતથી તમારા ઘરે પાલક પનીરનું શાક બનાવજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે કેવું બને છે। તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।